ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને બીજે દાદરના જય માતાજી. મિત્રો, આજે 28 જૂન હવામાનની વાત કરીએ મિત્રો તો મૂકો લાપસીના આંધણ એવી વાત કહેવા માટે ઘણા સમયથી રાહ જોતા હતા અને તે સમય આવી ગયો છે મિત્રો. જોકે આપણે અગાઉ આપેલો પરમ દિવસે આપેલો કે હવે ભેજ આવી રહ્યો છે, ગઈકાલે આપેલી ફેસબુકમાંથી અપડેટ આપેલી હતી. હવે મિત્રો, યુટ્યુબ અને ફેસબુક બંનેમાં ફેસબુકમાં તમને વરસાદના વિડીયો મળશે તરત, અને જે કાંઈ ફારફેર રહેશે તે તરત મળશે. હવે આપણે વરસાદ, વાવણી અને સિસ્ટમોની શું પરિસ્થિતિ છે તેની પહેલાં વાત કરી લઈએ મિત્રો. તો અત્યારે 2 તારીખે એક બંગાળની ખાડીમાં બને અને પાછળ 5મી છઠ્ઠીમાં બીજી સિસ્ટમ બને. બંને સિસ્ટમો હું ફાયદો આપે એનું જોઈએ. બધા મોડલો ગુજરાત માટે એકમત થવા માંડ્યા છે. કોઈ ગુજરાતની બાજુમાં સિસ્ટમ જાય, કોઈ ગુજરાતની નજીક આવે એવું બતાવે, પણ ટૂંકમાં આપણે જે જોઈએ છે તે વરસાદની વાત છે. તો વરસાદ બધે સાર્વત્રિક રાઉન્ડ છે. હવે ક્યાં અને કેવી રીતે તે આપણે જોઈએ મિત્રો. તો આજે 28 જૂન, હવે 2-3 દિવસમાં IMDએ એવું કહ્યું કે ગુજરાતમાં પણ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. એટલે અરબી સમુદ્ર અત્યારમાં જ આપણે સેટેલાઇટ વાદળો જોઈએ તો અત્યારે સક્રિય છે સવારના પોરમાં. હવે વરસાદની એક્ટિવિટી આજથી ચાલુ છે. આમ તો ચાલુ જ રહેશે, પણ જેવી તેવી હજી અત્યારે છૂટક ચાલુ રહેશે 2-3 દિવસમાં. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી, કોઈ લોકેશન ફિક્સ નહીં રહે. આવી રીતે ચાલતા 2 તારીખે જે લો પ્રેશર બનશે તે ગુજરાત નજીક 5 આવે છે. એટલે ત્યાં બનશે ત્યારે 700 SPMમાં બહોળું સર્ક્યુલેશન થઈ જાય, 800માં ટ્રફ લાઈનો થાય, એટલે વરસાદી એક્ટિવિટી વધી જાય. 2, 3થી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, આ બધા સાઈડમાંથી વરસાદ દાખલ થઈ અને વધતો જશે. કોઈ સાર્વત્રિક રાઉન્ડ છે. હવે મિત્રો તમે વાત પૂરી સમજજો. ધીમે ધીમે આવતું હોય ત્યારે ધીમે ધીમે પહેલાં તે વિસ્તારો લેતું હોય છે, પણ આગળ પણ ભેજ સપ્લાય થયો હોય તો આગળ પણ વધી જાય. હવે મિત્રો, આ સિસ્ટમ જે બંગાળની ખાડીવાળી છે એ 5 ગુજરાત ઉપર અથવા ગુજરાત નજીક આવે એટલે પૂરેપૂરો વરસાદ છે. એની પાછળ બીજી 4 તારીખે બને છે અને તે પણ 9-10માં ગુજરાત નજીક આવે છે. એટલે સાર્વત્રિક વરસાદ છે. તેમાં જે કાંઈ મોડલો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોમાં જે ઓછો વરસાદ બતાવી રહ્યા છે એમાં કોઈ મૂંઝાવાનું નથી, કારણ કે મોડલો એટલે ફરતી પૂંછડી જેવું છે. તેને કાયમ દર્શકોને ખેંચી અને જોડાણેલા રાખવા માટે ફરતું હોય છે. અનુકૂળ પરિસ્થિતિ બની ગઈ છે. 2 રાઉન્ડ આવે છે. સાર્વત્રિક રાઉન્ડ છે, લાંબો રાઉન્ડ છે મિત્રો. ચાલુ થશે એકવાર એટલે અમુક દિવસે ઓછો અને અમુક આ એરિયા કરતાં ઘણા દિવસો સુધી 10-11 દિવસ સુધી લાંબો રાઉન્ડ આવી શકે. એમાં આપણને દેશી સંકેત પણ મળ્યો છે મિત્રો. દેશી સંકેતમાં ચંદ્રમાં ફરતું આ ગઈ રાત્રે કુંડાળું હતું. જળ સિવાયનું જે કુંડાળું હોય એટલે એ ઉપર ભેજ છવાયેલો હોય અને ભેજના બરફના કણો જામેલા હોય, એની ઉપર સૂર્યપ્રકાશ પડે અને તે તમને કુંડાળું દેખાય. આ કુંડાળું ગઈકાલે દેખાણું હતું, હવે દેખાશે અને તે આપણને લાંબા રાઉન્ડની સંકેતો આપે છે. એટલે કોઈ મિત્રો ગઈકાલે ફેસબુકમાં અને યુટ્યુબમાં એવી કોમેન્ટો આવતી હતી કે હાવ ખેડૂતો હારે રહી ગયા છે, કોઈ હિંમત નથી, અમારા વિસ્તારમાં કેમ, અમારા ગામમાં કેમ. અત્યારે એક IMD પણ એવું કહ્યું છે કે IMDનું મોડેલ હજી પોઝિટિવ નથી થયું, 1-2 દિવસમાં થઈ જ જશે.
બાકી જે આપણા મુખ્ય મોડલો માનીતા મોડલો છે તે બધા પોઝિટિવ થઈ ગયા છે અને એક રસ્તે ચાલવા માંડ્યા છે. ભલે થોડા આગા પાછા ચાલે છે, પણ કુલ મિલાકત જે આપણે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તરફ આગળ વધી રહ્યા છે. એટલે કોઈએ મૂંઝાવવું નહીં. કોઈ કોમેન્ટ એવી કે છો ખોટું બનાવો છો ને આવું બોલો છો ને તેવું બોલો છો ને આપણે વહેલાહાર વિડીયો પરમ દિવસે જ મૂકી દીધો, ભેજ આવી રહ્યો છે ને ગઈકાલે સવારમાં મૂકી દીધો. એટલે એવું ન થાય કોઈની કોપી કરીએ છીએ, એટલા માટે વહેલાહાર મૂકવો પડ્યો તો 2-3 દિવસ નકર આપણે મોડલોની રાહ જોવી પડે. પણ ત્યાર પછી તમે જ કહેશો કોકની કોપી કરી હતી. એટલે કોઈ મૂંઝાવાની જરૂર નથી. તમે જે કાંઈ હરી ગયેલા છો અને તમે ભૂતિયા ભાળી ગયા છો, આપણે ખેડૂતની ભાષામાં કહીએ. પણ મિત્રો બધે વરસાદ થઈ જશે. 2 દિવસ પ્લસ માઇનસ થાય કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, અને પ્લસમાં પણ જો એવું નથી કે માઇનસમાં જ રહ્યો 2 દિવસ. એટલે સાર્વત્રિક લાંબો રાઉન્ડ આવી ગયો છે. આજથી તો શરૂઆત ગણો તો બીજી ત્રીજી જુલાઈથી વધવામાં તો 11-12 જુલાઈ સુધી તો બતાવે જ છે. ત્યાર પછીની કેપેસિટી નથી મોડલોની, પણ ત્યાર પછી પણ શું છે તે જોઈશું. બાકી ઉપરી બંગાળની ખાડીમાં 2 સિસ્ટમ બને છે ને એનો લાભ મળે છે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.